જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેવી રીતે પક્ષ પલટુ નેતાઓ અને કાર્યકર્તાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે। કેટલાક કાર્યકર્તાઓ તો જે પાર્ટીમાં ખૂબ લાંબા સમયથી જોડાયેલા હોય તેમાં અસંતોષના કારણે અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને વાવ થરાદ હાલમાં ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો બની ચૂક્યો છે। કોંગ્રેસ સુપર એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે, કેવી લહેર ત્યાં જોવા મળી રહી છે તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો વાવ થરાદમાં કોંગ્રેસના જે સાંસદ ગેનીબેન ઠાકોર હોય, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, એ સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે। અનેક સભાઓ યોજવામાં આવી રહી છે, ખાટલા બેઠકો થઈ રહી છે અને દર બીજા દિવસે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના આટલા કાર્યકર્તાઓ અને આટલા નેતાઓએ કમળ છોડીને પંજાનો સ્વીકાર કરી દીધો છે। તેના પાછળનું કારણ નારાજગી, અસંતોષ, વર્ષોથી જે પાર્ટી સાથે જોડાયેલા હોય એટલે કે ભાજપ સાથે જોડાયેલા હોય તો તેમાં તેમને જે છે તે ટિકિટનો ચાન્સ ન આપવામાં આવ્યો હોય, નારાજગી વ્યક્ત થઈ હોય, ઘણા લાંબા સમયથી જે પક્ષ માટે કામ કર્યું હોય, પક્ષ તેની અવગણના કરતું હોય, અનેક કારણો જે છે તે સામે આવતા હોય છે અને આ જ કારણોને કારણે તેઓ કોંગ્રેસ સાથે જોડાતા હોય છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની વોટ બેંક પણ હાલમાં વાવ થરાદમાં જોવા મળી રહી છે। કેટલીક સ્થાન પર જે છે તે હાલમાં પણ એક એવો વર્ગ છે કે જે માત્ર કોંગ્રેસને જ વોટ કરે છે, એ કોંગ્રેસની વરેલી વોટ બેંક છે અને આવી જ વોટ બેંક બીજી ઊભી કરવા માટે જે છે તે કોંગ્રેસ સતત મહેનત કરી રહી છે। અને તે વચ્ચે તાજેતરમાં જ ગુલાબસિંહ રાજપૂત જે છે તેમની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને કાર્યકર્તા તો એવા છે જે છેલ્લા ઘણા સમયથી 1987ના સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, છતાં પણ તેમને કોઈ ચાન્સ નથી આપવામાં આવી રહ્યો, પાર્ટી અવગણના કરી રહી હોય તે રીતના કારણો સામે આવી રહ્યા છે તો તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા। તો આ મુદ્દા અંગે એ કાર્યકર્તા શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। હું 1987થી ભાજપમાં જોડાયેલો હતો અને આ સાલ 2008માં જિલ્લા પંચાયત ઢીમામાં વિજય ચક્રવર્તી સામે ભાજપમાં જીતેલો હતો અને વિજય ચક્રવર્તીને હરાયા હતા। એ વખતે થી કરી આજ સુધી મેં બરાબર સેવા આપેલી અને આ વખતે મિત્રતાવાદ અને હગાવાદ જેવું ચલાવ્યું એટલે હું નારાજ થયો અને ભાજપ પક્ષને છોડી અને કોંગ્રેસ પક્ષમાં આજથી જોડાઉં છું। લગભગ 600-800 ગામના સમર્થકો સાથે હાલ